Hey guys, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, ટ્વિશા જતી રહી છે સ્કૂલે અને અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો. તો તમને બતાવું કે આજે મારા નાસ્તામાં શું છે. તો આજે સવારે નાસ્તામાં છે દાળ પકવાન. તો અમારા નેબર છે ગોપી આંટી આપી ગયા છે દાળ પકવાન. તો જોડે મેં જો ઓનિયન કટ કરી છે, જોડે આલુ સેવ છે અને જો અહીંયા ગ્રીન ચટણી છે. એ બધું મિક્સ કરીને ખાશું. ગાઈસ, નાસ્તો તો થઈ ગયો છે. ચેતન પણ જતા રહ્યા છે. અને જો હું તમને બતાવું કે અમે એ દિવસે મોલ ગયેલા હતા. તો મોલમાં અમે કઈ રાખડી સિલેક્ટ કરી હું તમને બતાવું. એ જે રાખડી છે આ બધી રાખડીનું ટ્વિશાનું સિલેક્શન છે. મને કે તું ગણપતિ બાપાવાળી રાખડી લે. તો જો આ મેં એક મારા ભાઈ માટે લીધી છે. તો આ વિશે ગણપતિ દાદાવાળી મારા ભાભી રાખડી ભાભી માટે લીધી છે. અને આ વાળી એક છે ટ્વિશા ચેતનને બાંધે છે દર વખતે. તો આ ચેતનની અને બીજો છે આ ટ્વિશાએ એના કઝિન બ્રધર છે એને બાંધવા માટે લીધી છે. તો આટલી આ જે રાખડી છે એ લઈ લીધી છે. તો હું જવાની છું નેક્સ્ટ વીક અમદાવાદ. તો મારા પેરેન્ટ્સનું ઘર છે અમદાવાદ. ભાઈને રાખડી બાંધવા જવાની છું. તો જોઈએ, ટ્વિશાની કદાચ એકાદી રજા પડશે બિકોઝ ફ્રાઈડે તો રક્ષાબંધન છે, બટ સેટરડે તો ટ્વિશાને સ્કૂલ ચાલુ હોય છે અને સન્ડે રજા. તો સેટરડેની રજા છે એ મારે મૂકવી પડશે. લેટ સી કે સ્કૂલવાળા જાતે રજા આપી દે તો સારું. તો એટલીસ્ટ 3 દિવસની રજા મળી જાય. તો આવો પ્લાન બન્યો છે. પણ એક ટ્રેડિશનલ ગાઉન લીધું છે રક્ષાબંધનમાં પહેરવા માટે. તો એ પણ હું તમને બતાવું કે કેવું મેં લીધું છે. મેં આ મહેંદી કલરનું ગાઉન લીધું છે સ્ટાઇલ યુનિયનમાંથી અને એકદમ સરસ કાપડ છે આનું, એકદમ સોફ્ટ. અને નાના મોટો તહેવાર હોય, હમણાં ગણપતિ મહોત્સવ આવશે તો એમાં પણ ચાલે, એટલા માટે મેં લાઇટ જ લીધું છે. પછી બહુ હેવી નથી ગમતા. મેં બહુ બધા રીલ પણ જોઈ, અમારા અહીંયા બહુ બધી શોપ પણ છે, પણ પછી એટલું બધું હેવી એવું થઈ જાય છે કે ક્યાંય પહેરાતું નથી. અને મટીરિયલ એવું હોય છે કે પછી તમે લાંબો સમય સુધી પહેરી પણ ન શકો એવું મટીરિયલ આવે છે. એટલે મેં આ એકદમ લાઇટ ને એવું લીધું છે. બાકી આખું કેવું લાગે છે તો ત્યારે હું વેર કરીશ. તો આપણે રક્ષાબંધનનો બ્લોગ પણ લઈશું, ત્યારે તમે જોઈ લેજો. રેડી, કાલે અમારી ફિલ્ડ ટ્રીપ છે. હા, ટ્વિશાને ફિલ્ડ ટ્રીપ ક્યાં છે? એનથી હતું. એનથી ના, હવે યાદ નહીં આવતું. જો ટ્વિશા છે અત્યારે ડિનર કરે છે. કિંજલબેન આપી ગયા છે પાણીપુરી, મેં પોહા બનાવ્યા છે અને જો જોડે ડુંગળી પણ સમારી છે, ખાઈ લઈએ. ચા મૂકી છે અને કિંજલ આંટી ટ્વિશું પેલું આપી ગયા હતા ભેળ. પછી પોચી થઈ જાય એટલે પછી હું ખાઈ ગઈ. તમે તો આવો નહીં બેન, મોડા આવે, સોગી થઈ જાય એટલે. હા, જો ટ્વિશાને કિટકેટ મિનિએચર મગાવી દેજે. તો જો તો આ વખતે એ પણ મેલોડી મગાવીને તો જોડે જોડે એ પણ મગાવી દીધી હતી. હવે જમવા બેઠા છીએ, ચલો જમી લઈએ. ટ્વિશાને કાલે ફિલ્ડ ટ્રીપ છે ને તો માસ્ક લેવા ગયા હતા, પણ માસ્કની જોડે શું લાવી તું? માસ્ક જોડે જો આ પેન લાવી છે, પછી આ શું લાવી છે બબલ વાળું, કંઈક ખબર નહીં, જોયું હશે. તો હજી મારું બચ્ચું નાનું જ છે, હજી જો નાના છોકરા જેવું જ હજી બધું કામકાજ છે ટ્વિશાનું. હે, બતાવો કેવી રીતે થાય છે, બતાવો બે. તો જોડે જોડે જ્યુસે લાયા છો નહીં? જો આ કંઈક બબલ જેવું કહેતી હતી કે આવું થાય છે. આ ઉપરથી તોડવું પડશે. પ્રિક કર ને, પેનથી થઈ જશે પ્રિક. હા, થોડી આમાં ખાલી થોડું કામ લગાવવાનું હોય. આ થોડું કામ લગાવી દે, પેન દબાઈ દ્યો. શું કરવાનું હોય? અંદર તો જવું જોઈએ ને. દબાઈ દ્યો તો અંદરથી નીકળશે. આમ કરો. હા, સ્પ્રેડ કર. જો ભાઈ, ઓ કર હજી ફૂંકમાં, કર હજી. અરે લઈ બતાય. અચ્છા, આવું રહી જ પછી એમ. કેવી આવે છે સ્મેલ? એવું? બોલો પ્રેસના હા, સરસ છે હા ટ્વિશા. જોઈ ઓ મારો બબ્બુ આલે તારું બબ્બુ. બબ્બુ જા કેન કલ્ચરમાંથી કયા જ્યુસ લાવી બતાવી. ચલ
જુઓ એક 5 રૂપિયાનું માસ્ક લેવાનું હતું એટલે ફિલ્ડ ટ્રીપ હતી તો સ્કૂલવાળાએ કીધું કે ફરજિયાત ડિસ્પોઝિબલ જ માસ્ક લેવાનું છે તો બાપ દીકરી 2 જણા ગયા હતા માસ્ક લેવા અને 5 રૂપિયાની સામે કેટલી બધી વસ્તુ લઈને આવ્યા છે કેના જ્યુસ છે આ ટ્વિશા કયું જ્યુસ લીધું ચલો એકવાર ફોડીનો અવાજ સાંભળીએ હા ફોડ ચલ હવે પિચકાઈ ગયું એટલે એટલે હે ટ્વિશા તો હવે પ્લાસ્ટિકને આપણે ફેંકી દઈશું હે અને આપણે આનું કામ અને આપણે આને સાચવીને રાખીશું બોલ કયું લાવી જ્યુસ તું વોટરમેલન જ્યુસ લઈ તું જે મેં કીધું તું જો કેવું છે ટ્વિશુ બેન હજી આમ જ વોટરમેલન જ્યુસ ટ્વિશુ લે તારું વોટરમેલન જ્યુસ પી લે ચલો પછી ભણવાનું છે નવું આપણું પાઇનેપલ હતું ને બસ હવે રેવા દે છોડ પછી કરજો કેવું છે મસ્ત પીઓ એમાં એવું જ હશે ચેતન ઉપરથી ખોલ દઉં ને ડાયરેક્ટ ખબર નહીં આપણે પેક કરવાનું થયું તો એટલે સેલો ટેપ લગાવી હશે આ વાળું પાઇનેપલ છે ને સુગર કે નહીં નાખી લાગે છે એવું લાગે છે કે નહીં અમુક જગ્યાએ પાઇનેપલ સુગર કે એનો મિક્સ જ્યુસ મળે ને ટાઈપનો ઓય ટ્વિશુ બેન ફુગો ફૂલામાંથી ઊંચા નહીં આવતા ઓહો The next day. તો હું સ્કૂલેથી આવી ગઈ છું અને અત્યારે 5 વાગવા માટે 2 મિનિટની વાર છે તો પછી અત્યારે ભણવા બેઠી છું અને મમ્માએ મને 100 માર્ક્સનું મેથ્સનું પેપર બનાવી દીધું છે તો મારું મતલબ અમારી સ્કૂલ નિવેદા વોટર પ્યુરિફાયર પ્લાન્ટ્સમાં ગયા હતા અમે લોકો અને અમે આવી ગયા છે અમારા ફિલ્ડ ટ્રીપથી બહુ મજા આવી હતી ફ્રેન્ડ્સ તો હવે થોડુંક બેક ટુ નોર્મલમાં થોડુંક ભણવાનું છે હવે તો હવે હું થોડુંક ભણી લઉં તો આપણે મળીએ થોડીક વાર પછી બાય ગાઈસ